ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। સાળંગપુર રોડ પર પાયાની સુવિધાના અભાવે રહીશોનો વિરોધ। સ્થાનિકોને જીવન જરૂરી સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। બોટાદ શહેરના સાળંગપુર રોડ પરના 25 વારિયા રાજીવનગર વિસ્તારમાં છેલ્લા 20 થી 25 વર્ષની પાણી રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓના અભાવે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સુવિધાઓની માંગણી સાથે રહીશોએ થાળી વેલણ વગાડી અને વિરોધ નોંધાવ્યો હતો અને જો તાત્કાલિક ધોરણે સુવિધા આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। રહીશોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પીવાના પાણીની લાઈન ન હોવાથી લોકોને દૂરથી પાણી ભરવું પડે છે અથવા તો મોંઘા ભાવે ટેન્કર મંગાવવા પડે છે। રસ્તા બિસ્માર હાલતમાં છે અને ગટર લાઈન પણ અધૂરી છે, જ્યારે સ્ટ્રીટ લાઇટના થાંભલા હોવા છતાં લાઇટો નથી। આ અંગે બોટાદ નગરપાલિકાના નવા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ચોટાણીયાએ જણાવ્યું હતું કે પાણીની લાઇન માટે મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે। ગટર અને રસ્તાના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે, જ્યારે સ્ટ્રીટ લાઇટનું કામ પણ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે। ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ। સલમાબેન, આ 25 વારિયા છે। સમસ્યા પાણીની, ગટરની અને લાઇટની 30 વર્ષથી આમ નામ થાય છે। અમારે આ પાણીની તકલીફ છે અને રોડની ચોમાસામાં અમારે હાલે એવું નથી રહેતું। હા 3-4 ફેરી કરી પણ કંઈ ધ્યાન દેતા જ નથી। આ હું મીડિયા બોલાવીને 4-5 ફેરી કીધું, મ્યુનિસિપાલિટીમાં મોકલાયું પણ કંઈ ધ્યાન દેતા નથી। અમારે છે 25 વર્ષથી છે આમના, કેટલી વખત બોલાવે પણ ધ્યાન કંઈ દેતા નથી અને અમારે ટાંકા મંગાવવા પડે છે પાણીના, અમારા રોડની પાણીની એક પાણી નથી અમારે। હા, એ આંદોલન જ કરો, પાણી અને લાઇટ ને એવું દે, પછી અમે પાછું ઓલું કરશું, આંદોલન કરશું। મારું નામ લીલાવતીબેન અમિતભાઈ ચાવડા, વોર્ડ નંબર 5। હું એમ કહેવા માંગુ છું કે આ બધી સમસ્યાનો ક્યારે નિકાલ થાય। માણસો હેરાન થાય છે, પાણીની કેટલી તકલીફ પડે છે માણસોને। માણસો ટાંકા નખાવે છે, બોર ગળાવે છે, માણસો પહોંચી વળતા નથી। દાડી કરવા છતાંય કેવી રીતે કરે। મારી તો એમ જ માંગ છે કે આ માણસોને પાણીની વ્યવસ્થા કરો અને રોડ બનાવો, પાણી લાઇટો આપો। માણસો બહુ હેરાન થાય છે, લગભગ વર્ષોથી છે। અમે રજૂઆત કરી છે, કેટલી વાર લેટર પેડમાં લખીને આપ્યું છે, પણ આજ કરવી કાલ કરવી, નગરપાલિકામાં આ બધાને રજૂઆત કરી આપી છે। લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે આનું જલ્દી નિકાલ કરો। પાણીની બાબતમાં કહું તો પાણી બાબતે મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર પણ આપી દીધેલ છે, એટલે આશરે 10 દિવસ બાદ પાણીની લાઈનો ત્યાં મૂકવામાં એ કામ જે છે એ કાર્ય શરૂ કરવામાં આવશે। ગટરની બાબતે અમુક ટકા કામ અહીંયા પરિપૂર્ણ થઈ ગયેલું છે અને અમુક ટકા જે કામો છે તે ગ્રાન્ટ જ્યારે અમને ફાળવવામાં આવશે એ આધારિત અમે નવું આયોજનમાં અમુક કાર્ય જે છે લઈ લઈશું। રસ્તાને લગતા જે કામો છે તે પાણીની લાઈન અને ગટરના કામો જે પરિપૂર્ણ થશે પછી અમે રસ્તાનું આયોજન ત્યાં લઈ લઈશું। સ્ટ્રીટ લાઇટ વિશે કહું તો 40% સ્ટ્રીટ લાઇટ વિશેના કાર્યો પૂર્ણ થઈ ગયા છે। અમુક જે વાયર ખેંચવાના કાર્યો છે તે જીઈબીમાં અમે સર્વે માટે મૂકેલા છે અને ત્યાંથી જે એસ્ટિમેટ આવે પછી એ કાર્ય અમે સ્ટ્રીટ લાઇટના પણ લઈ લઈશું।